અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીનનું રીઓપનિંગ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા કરવામાં આવ્યું। છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત નહોતી, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપ્યા। પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ પરિવારોને તમામ ચીજવસ્તુઓની ખરીદીના ભાવમાં ફાયદો થશે, તેમજ તેઓને પણ કોઈપણ ચીજવસ્તુઓ લેવા માટે દૂર સુધી જવું નહીં પડે। આ કેન્ટીનમાંથી પોલીસ કમિશનર જીએસ મલિકે તેઓએ પણ ખરીદી કરી હતી। आज 1 जनवरी ना रोज अपने अहिया पुलिस हेडक्वार्टर में एक जे सेंट्रल पेरामिलिटरी फोर्स जे छे सेंट्रल आर्म पुलिस फोर्स ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે। એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે 2017 માં આ શરૂ થઈ હતી, પછી કોરોના કાળમાં આ બંધ થઈ ગઈ હતી, એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને, દુકાનો હોય છે, એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી। માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા, પણ એનાથી એના ભાવ બહુ ઓછું નહીં હતું। એમાં જો ચીજ વસ્તુઓ હોય 1-2 રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા। હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં 20% થી 50% સુધી, અમુકમાં તો મેં જોયા 55% જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે। અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે, જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે, તો એટલે આજે આ શરૂ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારે ફાયદો લેશે। એમાં સૌથી વધારે મહેનત અહીંયા ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી, એને ખાસી મહેનત કરી છે। આ જે સામાન છે બધા જે સીઆરપીએફ ના જે હેડક્વાર્ટર છે ગાંધીનગરમાં, ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે।